નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અત્યારે સમય બદલાઈ રહ્યો છે, જમાનો બદલાઈ રહ્યો છે અને એની સાથે આપણે જોઈ રહ્યા છીએ કે ટેકનિકલ યુગ અત્યારે ચાલી રહ્યું છે. આપણે જોતા હોઈએ છીએ કે ઓનલાઈનનો આ જમાનો છે. એક ક્લિક પર આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ માહિતીઓ મળતી હોય છે. તો એક જ ક્લિક પર આપણે ઈચ્છીએ એ વસ્તુને ઓર્ડર કરી અને પોતાના ઘરે મંગાવી શકીએ છીએ. પરંતુ કેટલીક બાબતો એવી રહેતી હોય છે કે જેને માત્ર માર્ગદર્શનની સાથે જેને આપણે ઓર્ડર કરવું જોઈએ અને જેમાં માર્ગદર્શન મેળવવું નિષ્ણાંતોનું એ આવશ્યક રહેતું હોય છે. એવી જ એક કહી શકાય કે વસ્તુની વાત કરીએ તો એ છે મેડિસિન, દવાઓ. દવાઓ સામાન્ય રીતે ડોક્ટરની એડવાઇસ વગર ન લેવી જોઈએ, સેલ્ફ પ્રિસ્ક્રાઇબ ન કરવું જોઈએ. એ આપણા માટે હાર્મફુલ રહેતું હોય છે અને સાથે ડોક્ટરના માર્ગદર્શનની સાથે જ દવાઓ લેવી જોઈએ શરીરમાં કોઈ પણ બીમારી હોય તો. પરંતુ હવે દવાઓ પણ ઓનલાઈન વેચાઈ રહી છે. ડેફિનેટલી અહીંયા લોકો ડોક્ટર પાસેથી સલાહ લઈ અને ઓનલાઈન દવાઓ ઓર્ડર કરતા હોય, પરંતુ ઘણી બધી વખત આપણે એ પણ જોતા હોઈએ છીએ કે ઓનલાઈન જે દવાઓનું વેચાણ થતું હોય છે એમાં નકલી દવાઓ વેચાતી હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી છે. તો આ સાથે જ આપણે જોતા હોઈએ છીએ કે ઓનલાઈન જ્યારે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે એક વખત ડોક્ટર કાઉન્સલ કરે અને ત્યાર પછી જ દવાઓ મંગાવી શકાય. પરંતુ એ સિવાય પણ લોકો દવાઓ મંગાવતા હોય છે. ત્યારે ઓનલાઈન જે દવાઓ વેચાઈ રહી છે તેની સામે ઘણી બધી વખત એક રીતે વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ જો જોઈએ તો કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે સરળતાથી અહીંયા એક ક્લિક પર દવાઓ આપણે મંગાવી શકીએ છીએ. તો એક સારી બાબત પણ ગણી શકીએ છીએ આપણે. બંને બાજુ જેમ કે કોઈ એક સિક્કાની બે બાજુ રહેતી હોય છે તેવી જ વસ્તુ આમાં પણ જોવા મળી રહી છે. સારી બાજુ પણ છે તો બીજી બાજુ આપણે જોતા હોઈએ છીએ કે એની ખરાબ જે અસરો છે એ પણ સામે આવી રહી છે. હવે આ બધાની વચ્ચે જે મુખ્ય મુદ્દો છે એ અમે આપને જણાવી દઈએ. ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરવા માટે અહીંયા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કમર કસી છે અને અહીંયા એક કમિટી બનાવવામાં આવી છે. જે કમિટી હવે આવનારા દિવસોમાં ઓનલાઈન દવાના વેચાણને લઈ અને વિરોધ કરશે. ત્યારે સવાલ સામે આવી રહ્યો છે કે શું ઓનલાઈન દવાઓનું વેચાણ હવે બંધ થશે? શું ખરેખર આ દવાઓનું વેચાણ બંધ થવું જોઈએ? કયા એવા કારણો છે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે જશવંત પટેલ કે જેઓ સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, સાથે અંકુર અગ્રવાલ કે જેઓ મેડકાર્ટના ફાઉન્ડર છે. બંને મહેમાનોનું સ્વાગત છે. જશવંતભાઈ, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. જે અત્યારે હાલ મુદ્દો સામે આવી રહ્યો છે, ખાસ જો વાત કરીએ તો ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશને પણ અનેક વખત વિરોધ નોંધાવ્યો છે અને હવે જ્યારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ આખી કમિટી બનાવી અને વિરોધ કરવા જઈ રહી છે ત્યારે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? એકચ્યુઅલમાં ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ જ્યારે દરેક સ્ટેટના ડ્રગ કંટ્રોલરને કાગળ લખી અને ગેરકાયદેસર ચાલતી જે ઓનલાઈન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે એને બંધ કરાવવા માટેનો ઓલરેડી આજથી લગભગ 1 વર્ષ પહેલા કાગળ મોકલેલો હતો, જેને કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ડ્રગ કંટ્રોલરે કાગળ મોકલ્યો. છતાંય જે રીતે ગેરકાયદેસર ચાલી રહ્યું છે એમાં ડ્રગ એડમિનિસ્ટ્રેટરનો ક્યાંક ને ક્યાંક વાંક હોય એવું દેખાઈ રહ્યું છે. બીજું, દર વર્ષે 3 થી 3.5 લાખ ફાર્માસિસ્ટ ભણી અને બહાર આવતા હોય છે. આજે એક ઓનલાઈન દવાની વેપાર ચાલુ કરશે એટલે લગભગ એ એરિયાના 500 થી 600 ફાર્માસિસ્ટોની નોકરી જશે. નાના દુકાનદારનું અસ્તિત્વ મિટાઈ જશે અને એની અંદર એક તરફ સરકાર પાસે રોજગારીની તકો નથી અને બેરોજગાર લોકો વધતા જશે. બીજી બાજુ યુવા ધન જે રીતે નાર્કોટિકની દવાઓ જે અમે ડિપાર્ટમેન્ટ અને કેમિસ્ટ એસોસિએશન સાથે રાખી યુવા ધન, કારણ કે આજે 35% યુવાનો જે છે એ ખોટા રવાડે ના ચડે એના માટે જ્યારે ઓનલાઈનની અંદર આ બધી દવાઓનું ખુલ્લેઆમ નાર્કોટિકની દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. એક તરફ આપણા માનનીય વડાપ્રધાનની બહુ ઈચ્છા છે કે બેટી બચાવો બેટી પઢાઓ. એક તરફ ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાશે. ડિપાર્ટમેન્ટ એસોસિએશન સાથે રહી અને અમારા કેમિસ્ટોને જ્યાં જરૂર ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ત્યાં વેચવું જોઈએ. આ ખુલ્લેઆમ ઓનલાઈનની અંદર આ દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. તો આવા લોકોને જે રીતે જે દવાઓ નથી મળતી, જે નશા નથી થતા, યુવા ધન ખોટા માર્ગે જઈ રહ્યું છે, એને રોકવાની જરૂરિયાત છે. બીજું,
અમારો માર્જિન ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ 10 ને 20% ડી કંટ્રોલ કેટેગરીમાં 8 ને 16% જે કંટ્રોલ કેટેગરીની અંદર નોંધાયેલ ફિક્સ થયેલો છે અને એ લોકો જે 30-35% જે ઓફરો કરે છે અને આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી સ્પુરિયસ દવાઓનું વેચાણ ઘણું બધું પકડાયું છે. હમણાં 2 દિવસ પહેલા પણ ઉત્તરાખંડની અંદરથી મલ્ટીનેશનલ કંપનીઓના લેબલો સાથે ડુપ્લિકેટ દવાઓ પકડાયેલી છે. આ બધી દવાઓ ઓનલાઈનમાં વેચાતી હોય છે એવું અમને જાણવા મળેલું છે. આજ રોજ જ હાઈકોર્ટની અંદર બરોડાના અમારા એક વેપારી અમિતભાઈ છે અને અમિત એજન્સી વાળા મનીષભાઈ છે, એમણે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી છે. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન છે, એનો નંબર છે 18,557. જે રીતે ગેરકાયદેસર કાયદાની વિરુદ્ધમાં જઈને જે ઓનલાઈન ચાલે છે એની સામે જ આ ગુજરાત હાઈકોર્ટની અંદર ઓલરેડી પહેલી વખત પિટિશન દાખલ કરેલી છે. એટલે આપ સૌ જાણી રહ્યા છો, સમજી રહ્યા છો, સરકારને પણ ખબર છે કે જ્યારે ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ જ્યારે આવો કાગળ લખ્યો હોય અને ગેરકાયદેસર જે કંઈ આ ચાલે છે એની સામે ડિપાર્ટમેન્ટલે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આજે જે કેસની વિગત હતી એની તારીખ 29/7 પડેલી છે, જેની અંદર હાઈકોર્ટે ઓલરેડી એ અરજીને માન્ય રાખી અને જે તે વિભાગને જ્યાં નોટિસો આપવાની હતી તે એમને નોટિસ પાઠવી અને બધાના જવાબો માંગેલા છે. તો આજે જ્યારે ડ્રગ કંટ્રોલ એટલે સર્વો કહેવાય આખા ઇન્ડિયાનો, અને એને જ્યારે બધા સ્ટેટના ડ્રગ કંટ્રોલરને જ્યારે જણાવ્યું હોય અને છતાંય ગેરકાયદેસર ચાલતું હોય અને જે રીતે યુવાધન આડા માર્ગે જાય છે એને કંટ્રોલ કરવાની એક સામાજિક જવાબદારી પણ આપણી થતી હોય છે. જી બિલકુલ. જશવંતભાઈ, ઘણા બધા મુદ્દા અહીંયા આપણે કયા છે કે જે નશા માટે જે દવાઓનો ઉપયોગ થતો હોય છે તેનું બેફામ વેચાણ થતું હોય છે, નકલી દવાઓનું વેચાણ થતું હોય છે, અહીંયા ડુપ્લિકેટ દવાઓ વેચાતી હોય છે, ગર્ભપાતની દવાઓ વેચાતી હોય છે. અલગ અલગ જો મુદ્દા સાથે વાત કરીએ તો જે નશા માટે જે દવાઓ વપરાય છે એવું તો છે નહીં કે ઓફલાઈન નથી વેચાતી. એ પણ આપણે જોતા હોઈએ છીએ કે દુકાનમાંથી લોકો લેતા હોય છે અને ઘણી બધી વખત ઘણા બધા મોટા પ્રમાણમાં જથ્થા અહીંયા ઝડપાતા હોય છે. એટલે ત્યાં પણ ક્યાંક મૂળ દબાઈએ તો અહીંયા આ તમામ પરિસ્થિતિથી છુટકારો મળી શકે તેમ છે. બીજી એક બાબત કે જે નકલી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, તો જ્યાં નકલી દવા બની રહી છે તેને આપણે કેમ નથી રોકી શકતા? તો અહીંયા ઓનલાઈન વેચાણને કેમ આપણે ટાર્ગેટ કરીએ? ત્રીજી એક બાબત, ગર્ભપાતની દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર ન મળવી જોઈએ. જો એવો કાયદો છે તો પછી ખુલ્લેઆમ જાહેરાતો પણ થઈ રહી છે અને એ વેચાઈ પણ રહી છે માર્કેટમાં. ત્યાં કોઈ જ રોક આપણને હજી સુધી તો જોવા નથી મળી રહી. કદાચ કહેવાતી રીતે રોક હશે, પરંતુ અહીંયા ક્યાંય રોક જોવા નથી મળતી. અને ચોથી એક બાબત કે આપે જે કહ્યું કે 3.5 લાખ ફાર્માસિસ્ટ તૈયાર થઈ અને બહાર આવે છે, એટલે અહીંયા રોજગારીનો પ્રશ્ન ઉભો થાય. તો અહીંયા મુદ્દો એ પણ છે કે કેટલી એવી દવાની દુકાનો છે કે જ્યાં ખરેખર ફાર્માસિસ્ટ આપણને તેમની હાજરી જોવા મળતી હોય છે, માત્ર લાયસન્સ પર દુકાનો ચાલતી હોય છે. એટલે આ તમામ સ્થિતિ તો ઓફલાઈનમાં પણ જોવા મળી રહી છે. તો આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આજે તમે જે નશાકારક દવાની જે વાત કરી, છેલ્લા 3 મહિનાની અંદર કેમિસ્ટ એસોસિએશનને સાથે રાખી અને એસઓજીએ જે કઈ રેડો પાડી છે એની અંદર દવાની દુકાનો કદાચ 2% જ પકડાયેલી છે અને લારી ઉપર અને ડોક્ટરો દ્વારા આજે બાવળા, ધંધુકા, ધોળકાની અંદર ખુલ્લેઆમ શાકની લારી વાળો વેચતો હતો, રિક્ષામાં વેચાતું હતું. અને આજે પણ ગુજરાતની અંદર, અમદાવાદની અંદર કહું તો નારોલની આસપાસના એરિયામાં રિક્ષામાં ને પાનના ગલ્લે પણ કોડીન સિરપ વેચાતી હોય છે અને ક્યાંક ને ક્યાંક કોક ને કોકની આશીર્વાદથી જ આ બધું ચાલતું હોય છે. અમે દવાની દુકાનદારને અમે તો એ છે કે આ તો બધું ઓફલાઈન પણ વેચાઈ રહ્યું છે, તો તવાઈ અહીંયા ઓનલાઈન પર કેમ બોલાવાની? ઓફલાઈન દવાની દુકાનમાંથી નથી વેચાતું. ગેરકાયદેસર ડોક્ટરો જે પોતે પ્રેક્ટિસ નથી, પોતે રજિસ્ટર્ડ ડોક્ટર નથી, એવા લોકો પોતાના ક્લિનિકમાંથી મોટી કિંમત લઈ અને આ નશાકારક લોકોને પ્રોત્સાહન આપતા હોય છે. અમે આવા લોકોને પ્રોત્સાહન આપતા જ નથી. અમે તો ડિપાર્ટમેન્ટને માહિતી આપીને આ લોકોની સામે કડક હાથે કામ લે એવું એમ કહી રહ્યા છીએ. ફાર્મસીની તમે જે વાત કરી એ 1989 પહેલાની તમે વાત કરતા હોય તો ચોક્કસ સર્ટિફિકેટ ઉપર ચાલતું હતું. આજે કદાચ 2% લેવલે ક્યાંક ને ક્યાંક એવું ચાલતું હશે, પણ જ્યારે ગુજરાતની અંદર 70 થી વધુ ફાર્મસી કોલેજો થઈ ગઈ અને થોડા સમય પહેલા અહીંયા ખાસ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જ આ મુદ્દા પર કહી શકાય કે નિવેદન આપવામાં આવ્યું હતું કે આ રીતે માત્ર ને માત્ર લાયસન્સ પર દુકાનો ચાલતી હોય છે. કેમિસ્ટ એસોસિએશન ક્યારે એવું ના કહી શકે. હા, 89 પહેલા કદાચ આ શક્ય હતું. આજે જ્યારે ગુજરાતની અંદર 70 થી વધુ કોલેજો જ્યારે ફાર્મસિસ્ટની બની હોય, ડિપ્લોમા ફાર્મસિસ્ટના સારા ક્લાસીસ ચાલતા હોય અને લોકો રેગ્યુલર ભણી અને ફાર્મસી, હા, ફાર્મસી કાઉન્સિલની અંદર એવા કેટલાક લોકોના રજીસ્ટ્રેશન રોકાયેલા છે. કોઈ
ફાર્મસી કાઉન્સિલને ઓલરેડી મેં પત્ર લખી ફેડરેશનથી કે ભાઈ અમારા મેમ્બરો દ્વારા જે રજીસ્ટર જે ફાર્મસી કાઉન્સિલે પરમિશન આપેલી છે ત્યાંથી એ લોકોએ ફાર્મસિસ્ટ કરેલું છે અને એમના રજીસ્ટ્રેશન નથી મળતા તો એના માટે બી મેં રજૂઆત કરેલી છે કે જેથી કરીને જ્યાં ક્યાંક ને ક્યાંક 2-5% જે ફાર્મસિસ્ટની અછત છે એ પણ અછત દૂર થાય કારણ કે દુકાન પોતે અમે તો ઓલરેડી ડિપાર્ટમેન્ટને એવું કહેવા માંગીએ છીએ કે નવા લાયસન્સની અંદર જેની પાસે પોતે ફાર્માસિસ્ટ અથવા માલિક અથવા ભાગીદાર ના હોય તો નવા લાયસન્સો આપવાના બંધ કરવા જોઈએ જેથી કરીને એક નસબંધી થાય અને સારા લોકો ફાર્માસિસ્ટના હાથમાં બિઝનેસ રહે. ઓકે અંકુરભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, હવે તો તમામ વ્યવસાય ઓનલાઈન જોવા મળી રહ્યો છે અને એ બધાની વચ્ચે હવે દવાઓ પણ ઓનલાઈન વેચાઈ રહી છે, પરંતુ ઘણા બધા પોઈન્ટ્સ અહીંયા સામે આવી રહ્યા છે અને એક માંગ હવે એવી પણ ઉઠી રહી છે કે ઓનલાઈન દવાઓને વેચવા પર અહીંયા પ્રતિબંધ લાવી દેવો જોઈએ. આપની પ્રતિક્રિયા શું છે જ્યારે આપ મેડકાર્ડના ફાઉન્ડર છો ત્યારે? देखिए, ऑनलाइन दवा बेचना सही या गलत अलग चीज है. मेन मुद्दा ये है कि भाई इसके लिए जो भी कानून है अभी वो क्लैरिटी नहीं है. और दूसरा, हम इंडिया में बात करें तो ऑनलाइन बेचना चाहिए कि नहीं बेचना चाहिए, जबकि हमें ये देखना चाहिए कि पूरा का पूरा सिस्टम किस तरह से, जिस तरह से प्रधानमंत्री मोदी जी ने ये देखा कि भाई हम धीरे धीरे डिजिटल इकोसिस्टम में चले जाएंगे जहां प्रिस्क्रिप्शन भी डिजिटल होगा, सारे प्रिस्क्रिप्शन एक सेंट्रल हेल्थ मॉनिटर के अंडर आ जाएंगे और उसके बाद वो फिजिकल स्टोर हो चाहे ऑनलाइन स्टोर हो, ऑल स्टोर्स, सारे के सारे स्टोर्स एक ही तरीके से ड्रग डिस्पेंस कर सकते हैं. एक स्टैंडर्डाइजेशन होगा जिसमें कि दवाइयों की ट्रैकिंग भी हो सकती है. ये सब एक लार्जर विजन है और उस विजन से सबको बेहतर वो मिल जाएगा कि भाई जिस तरह से बार बार बात आती है कि भाई हम गलत प्रिस्क्रिप्शन या ज्यादा दवाइयाँ या सेल्फ मेडिकेशन हो रहा है, ये सारी चीजों पे कंट्रोल होगा और एक डिजिटल प्रिस्क्रिप्शन से इकोसिस्टम चालू होगा जिससे कि डॉक्टर को पता चले कि हाँ भाई मेरा प्रिस्क्रिप्शन था, केमिस्ट को पता चले कि कौन सा प्रिस्क्रिप्शन पहली बार यूज हो रहा है, कौन सा प्रिस्क्रिप्शन पहले यूज हो चुका है जो कि गलत है, वो ऑनलाइन केमिस्ट हो चाहे ऑफलाइन केमिस्ट हो. तो ये पूरा एक इकोसिस्टम होना जरूरी है. अब वो ऑनलाइन हो ऑफलाइन हो, अल्टीमेटली वो कस्टमर के लिए बेनिफिशियल होना चाहिए. डिस्काउंट, हाँ मैं मानता हूँ कि जो एक्सेसिव डिस्काउंट चल रहा है वो गलत है, क्योंकि मार्जिन से ज्यादा डिस्काउंट किसी को फायदा नहीं किया है. आज नहीं तो कल वो बंद होगा, कितनी जल्दी बंद होता है वो एक क्वेश्चन है. बट हाँ, ऑनलाइन ऑफलाइन कुछ भी हो, एक बहुत बेहतर सिस्टम जो डिजिटल इकोसिस्टम जिसमें कि सरकार ओएनडीसी में भी कोशिश कर रही है कि दवाइयों को लाए, अगर वो बेनिफिशियल हो जाता है, वो इम्प्लीमेंट हो जाता है तो बहुत ही बेहतर हो जाएगा सबकी. જી બિલકુલ અંકુરભાઈ, આશા રાખીએ કે જલ્દી આખી એક આટલી સુંદર વ્યવસ્થા થાય અને એ વ્યવસ્થા પ્રમાણે જ કામગીરી થાય, પરંતુ જો આ જ વાસ્તવિકતા છે, આ જ રીતે નકલી દવાઓ વેચાઈ રહી છે, આ જ રીતે નશાકારક પદાર્થો દવાઓના નામે વેચાઈ રહ્યા છે, તો ત્યાં સુધીમાં તો અહીંયા યુવાધન બરબાદ થતું રહેશે જો આ જ રીતની સ્થિતિ રહેશે તો પછી. देखिए, इसका भी अल्टीमेटली वहीं जाकर रुकेगा जहां पर कि जिस तरह से जीएसटी की रोक है, तो जीएसटी में लोगों ने ये देख लिया कि कहां से चीजें आ रही हैं और किसको कितनी जा रही हैं. अगर हम HSN कोड के बेसिस पर, जीएसटी रेट के बेसिस पर हर चीज ट्रैक कर पा रहे हैं तो दवाई ऐसी चीज है जिसमें ये ट्रैकिंग सबसे पहले होनी चाहिए, बिकॉज कोई भी चीज का मिसयूज गलत है, मतलब प्रिंसिपली भी गलत है. तो वो नशे वाली दवाई हो चाहे नकली दवाई हो, राइट फ्रॉम द पॉइंट कि वो किसने बनाया है, किसने स्टोर किया है, किसने डिस्ट्रीब्यूट किया है और किसने फाइनली कस्टमर को बेचा है, इस पूरे चैनल को जितनी जल्दी डिजिटली गवर्न किया जाएगा उतना नकली दवाइयां, सब स्टैंडर्ड क्वालिटी की दवाइयां, दोनों चीजें कंट्रोल में आएंगी. બિલકુલ જશવંતભાઈ, એટલે કદાચ માત્ર ઓનલાઈન દવાઓના વેચાણ પર આપણે પ્રતિબંધ લાવવાની માંગણી કરીએ એના કરતા નથી લાગતું કે અહીંયા આખી વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાય તે રીતની માંગ થવી જોઈએ, તે દિશામાં આપણે પહેલ કરવી જોઈએ. એક તરફ જે ઓનલાઈન ની અંદર જે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શનો જે લખાય છે એ કેટલા ડોક્ટરો રજીસ્ટર છે એ પહેલા ચેક કરવું જોઈએ. મેડકાર્ડ માંથી જે અંકુરભાઈ છે એ ઓલરેડી જનરિક ના છે, એમની પાસે ઓનલાઈન બિઝનેસ નથી.
મારી સાથે જો ઓનલાઈન માંથી કોઈ તમારી સાથે જોડાયું હોત તો કદાચ હું ચોક્કસ અલગ રીતે પુરાવા સાથે હું રજૂઆત કરી શકત, પણ આજે જે ઓનલાઈન દ્વારા જે કંઈક ધંધો કરી રહ્યા છે કબૂલ છે, પણ અત્યારે ઓનલાઈન દવાનું જે વેચાણ ચાલી રહ્યું છે તો નિયમ પ્રમાણે નથી જ, એ તો ફાઇનલ છે. ડિસ્કાઉન્ટ પણ જ્યારે વધારો ફિક્સ કરેલો છે અને એની અંદર જ્યારે આટલું, તો આજે એક તરફ અમારી ઉપર કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા નજર રાખીને બેઠેલું હોય, એક તરફ નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમાતું હોય, એક તરફ સ્પુરિયસ દવાઓનું ખુલ્લેઆમ વેચાણ ઓનલાઈન દ્વારા, અને તમારા લોકોના માધ્યમથી જ અમે જાણેલું છે કે ઓનલાઈનની અંદર અહીંયાથી માલ પકડાવ, આટલી સ્પુરિયસ દવાઓ પકડાઈ, તો આ બધી જ વસ્તુઓની અંદર બધા જ જાણે છે. તમે જ્યારે આટલા મોટા પ્રમાણમાં કહી રહ્યા છો ત્યારે સરકારને પણ ખબર છે કે આનાથી સમાજને કેટલું નુકસાન થઈ રહ્યું છે. દવા કોઈ શોખથી નથી ખાતું, અને જ્યારે દવા લોકો દેવું કરીને પણ દવા કરાવતા હોય છે ને ત્યારે આવી સ્પુરિયસ દવાઓ જો ઓનલાઈન દ્વારા વેચાતી હોય એ વ્યાજબી છે નહીં, અને એને જે રીતે અત્યારે ગેરકાયદેસર ચાલે છે પહેલા તો એની ઉપર એક્શન લેવાવો જોઈએ. બીજું, ફાર્માસિસ્ટ જેમ આપણે ફોરેનની વાત કરીએ કે આજે યુએસએ, અમેરિકા કે કેનેડાની, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ત્યાં ફાર્માસિસ્ટની વેલ્યુ કેટલી છે કે ડોક્ટર કરતા, ડોક્ટર તો ખાલી દવા જ લખવાની છે, એને પ્રિસ્ક્રિપ્શન કેવી રીતે દવા લેવું, એને કાઉન્સિલિંગ કેવી રીતે કરવું પેશન્ટની જોડે, ફાર્માસિસ્ટનો રોલ આ છે કે એને પેશન્ટ જોડે કાઉન્સિલિંગ કરવું કે આ દવા લેવાથી આની આ અસરો છે, આ છે. તો આ બધી જ વસ્તુઓની ત્યાં આગળ ફાર્માસિસ્ટની વેલ્યુ છે. અહીંયા ફાર્માસિસ્ટના પ્રિસ્ક્રિપ્શન બદલવાની પણ વેલ્યુ નથી. જો પ્રિસ્ક્રિપ્શન બદલવાની પરમિશન આપવામાં આવે તો આ દવા ખરેખર મારો કેમિસ્ટ પણ ઘણી સસ્તી વેચી શકે એમ છે, કારણ કે જનરિક દવાઓ આ દેશની અંદર જે કઈ દવાઓ ચાલે છે બધી મોટા ભાગની જનરિક જ છે. ક્યાંક ને ક્યાંક કંપનીઓ દ્વારા બ્રાન્ડેડ જનરિક કરવામાં આવે છે, અને એ ડોક્ટરોને જે રીતે ડોક્ટરોની પ્રિસ્ક્રિપ્શન કરાવવામાં આવે છે, આજે એક બાજુ સરકાર, હું ચોક્કસ સમજુ છું કે આપણા વડાપ્રધાનની ઈચ્છા છે કે દવા સસ્તી ને સારી મળે, પણ સાથે સાથે ઓનલાઈન ની અંદર જે સ્પુરિયસ મળે છે, જે પોતે દવાના પૂરા પૈસા ખર્ચે છે અને એને એની અસર નથી થતી, એવા લોકો માટે કડક કાયદા બનાવી અને એમની સામે એક્શન લેવા જોઈએ, અને જે કઈ ગેરકાયદેસર જે અધિકારીઓ આ ગેરકાયદેસર ધંધો કરાઈ રહ્યા છે એમની સામે પણ કડક પગલા સરકારે લેવા જોઈએ. બિલકુલ. અંકુરભાઈ, આપની પાસે આવવા માંગીશ. જો આ જ રીતે અહીંયા વેચાણ થઈ રહ્યું છે ને આટલા જ અહીંયા કહી શકાય કે નુકસાન આપણને સીધા જોવા મળી રહ્યા છે, તો પછી સરકાર આટલા સમયથી કેમ અલાઉ કરી રહી છે? તો પછી ઓનલાઈન દવાઓના વેચાણને શું અહીંયા લોકોને સવલત મળી રહી છે એટલા માટે, કે પછી અહીંયા ક્યાંક સરકારની પણ મિલીભગત જોવા મળી રહી છે? देखिए, इसमें किसी एक के ऊपर पिन पॉइंट करना कि उनकी गलती है वो सही नहीं है. हाँ, बात सही है कि 6-7 साल हो गए और 2-3 ड्राफ्ट अलग अलग आ गए जिसमें कि प्रॉपर रेगुलेशन ऑफ ऑनलाइन सेल होना चाहिए. शायद कोरोना के कारण डिले हो रहा है या कुछ और कारण है, हमें नहीं पता, बट जितनी जल्दी ये होगा उतनी जल्दी पूरा इको सबके सबको बेनिफिट होगा. मतलब डिस्काउंट्स हाँ कंट्रोल में आएंगे, बाकी जो सर्विस क्वालिटी है, ट्रैकिंग है, वो सारी चीजें बेटर हो जाएंगी. ये लॉ एक बार पास हो जाए तो काफी सारी चीजें इजी हो जाएंगी सबके लिए करने, बट हाँ वेट कर सकते. ભાઈ, આપની પાસે આવવા માંગીશ. કયા એવા કારણો તો પછી કે સરકાર આટલું અલાઉ કરી રહી છે આટલા સમયથી? તમે પહેલા તો અંકુરભાઈને એટલું પૂછો કે અત્યારે જે દવાઓ ઓનલાઈન વેચાય છે કાયદેસર છે કે નહીં, પહેલા તો. બીજું, આજે સોનાનો ભાવ 50,000 રૂપિયા છે અને હું તમને એમ કહું 30,000 રૂપિયા હું તમને સોનું આપીશ તો તમને પહેલા તો વિશ્વાસ આવશે, અથવા એ સાચું હશે ખોટું હશે એનો તો તમને કદાચ ખ્યાલ આવી જશે. એમ દવા પણ જ્યારે કંપનીઓ દ્વારા અને સરકાર દ્વારા જ્યારે અમારા માર્જિન ફિક્સ છે ત્યારે એમાં જે વધુ ડિસ્કાઉન્ટ આપી અને પોતાનું કેપિટલ બાળી અને નાના વેપારીનું અસ્તિત્વ જોખમાય એ કરવા જ્યારે આ લોકો જઈ રહ્યા છે, અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ આ દેશની અંદર 135 કરોડ કસ્ટમર છે, એટલે લોકોના આ બિઝનેસ કરવામાં રસ હોય અને સૌથી ગ્રોથ કરતો દવાનો વ્યવસાય છે, એની અંદર બધાની ઈચ્છા હોય, પણ જ્યારે સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા કરતું હોય અને જ્યારે ડ્રગ કંટ્રોલ ઇન્ડિયાએ જ્યારે એક પત્ર લખી અને સ્ટેટના દરેક ડ્રગ કંટ્રોલને કીધું હોય અને છતાંય ગેરકાયદેસર એમની છત્રછાયા નીચે ચાલતું હોય તો એ સરકાર કેમ આટલું અલાઉ કરી રહી છે? તો પછી એ તમે જ
પ્રશ્ન કરો ને અંકુરભાઈને પૂછો કે ઓનલાઈન ચાલે છે એ કાયદેસર છે કે પણ ગેરકાયદેસર છે. આખું જે કનેક્શન છે અથવા તો આખી જે લિંક છે અમારા કરતા વધારે ખ્યાલ આપને હશે જશવંતભાઈ. અનેક વખત અહીંયા આપે અવાજ ઉઠાવ્યો છે, આપના એસોસિએશને અવાજ ઉઠાવ્યો છે. કેવો પ્રતિસાદ મળ્યો છે સરકાર તરફથી, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે, અને જો સરકાર ઢીલી પડી રહી છે તો પછી અહીંયા સ્વાર્થ ક્યાં જોવા મળી રહ્યો છે સરકારનો, વધારે સારી રીતે જણાવી શકશો? હું બેન 43 વર્ષથી દવા બજાર સાથે સંકળાયેલો છું અને આપણા હેલ્થ મિનિસ્ટર, કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર માંડવિયા સાહેબની સાથે લગભગ 4-5 મુલાકાતો થયેલી છે. અને જ્યારે આ રોજગારીની વાત નીકળી, ઓનલાઈનની વાત નીકળી, તો ખરેખર અમને બહુ જ પોઝિટિવ જવાબ કેન્દ્ર સરકારમાંથી મળ્યો હતો. અને એમણે અત્યાર સુધી આ 4 વર્ષની અંદર જે કંઈ ઓફિશિયલ નથી થવા દીધું, એની પાછળ આ સારામાં સારા મિનિસ્ટર કે જેના રાષ્ટ્રનું હિત છે, કે જેને હું રાષ્ટ્રહિત તરીકે હું ઓળખું છું એમને, અને નાના વેપારીનું હિત એમના હૈયે છે, ત્યારે અત્યાર સુધી ઓફિશિયલ નથી થયું. પણ આવડી મોટી સરકાર જ્યારે ચાલતી હોય, આટલી મોટી વસ્તી હોય, આટલા બધા સ્ટેટ હોય, એની અંદર જ્યારે ડ્રગ કંટ્રોલ ઇન્ડિયા જ્યારે કાગળ લખી અને સ્ટેટને કહેતું હોય છતાંય એની ઉપર એક્શન ના લેવાતા હોય, તો જ્યારે કેન્દ્રના મિનિસ્ટર હોય એની પાસે એટલો બધો સમય ના હોય. પણ જ્યારે ડ્રગ કંટ્રોલ ઇન્ડિયા એ સર્વા કહેવાય, એને જ્યારે પત્ર લખીને સ્ટેટને કીધું હોય, સ્ટેટના ડ્રગ કંટ્રોલમાં, તો એની સામે એક્શન લેવા જોઈએ અને બંધ થવું જોઈએ. લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થયા હોય, અત્યાર સુધી જયપુરની અંદર પણ ડુપ્લિકેટ દવા પકડાઈ છે અને પરમ દિવસે ઓલરેડી ઉત્તરાખંડની અંદર બી બહુ મોટા પ્રમાણની અંદર દવા પકડાયેલી છે. તો આની અંદર પૂરેપૂરી તપાસ થઈ અને એમની અમે એક્શન લે. કાકા આ તો કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા છે, કોઈ આ કઈ હોટલ નથી કે જરૂર નથી મને બીપીની ડાયાબિટીસ દવા ખાવાની ઈચ્છા થઈ ગઈ, શક્તિની દવા ખાવાની ઈચ્છા થઈ ગઈ. ડોક્ટરની સલાહ મુજબ આપણે દવા લેતા આવીએ છીએ. અને એની સાથે જ્યારે ચેડા કરતા હોય, આવા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય કે કોઈ મોટા ચમરબંધી હોય, સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા વાળો મારો મેમ્બરે કેમ ના હોય, એને ક્યાંય કોઈ સંજોગોમાં છોડાય નહીં. એટલે ગેરકાયદેસર જે ચાલે છે એ ગેરકાયદેસર છે. એટલે તમે અંકુરભાઈને એટલું પૂછો કે આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે, પહેલા એ ક્લિયર કરો એમની જોડે. જવાબ લઈને જ રહેશે જશવંતભાઈ આજે આપની પાસેથી, એટલે એમની વાતનો પણ જવાબ આપ આપી દો. અને સાથે બીજી એક બાબત, આપ મેડકાર્ડના ફાઉન્ડર છો. આ દેશની કેટલી કરુણતા કહી શકાય કે અહીંયા લોકોના સ્વાસ્થ્યને જ્યારે તકલીફ થાય છે તો સાજા થવા માટે જે દવાઓ વેચાતી હોય છે એમાં પણ ભ્રષ્ટાચાર, એમાં પણ નકલી દવાઓ, એમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. શું આ રીતે દેશ આગળ વધશે? જ્યારે આપે અહીંયા જ્યારે મેડકાર્ડની શરૂઆત કરી અને ઘણા લાંબા સમયથી આપ જ્યારે અનેક રીતે તેની પર કામ કરી રહ્યા છો, તો જ્યારે આ સ્થિતિ બની રહી છે તો આપની પ્રતિક્રિયા શું છે બાબતને લઈને? देखिए इस चीज का बहुत सिंपल सा जवाब मैं आपको और जशन भाई दोनों को देना चाहूंगा. अगर कोई दवाई की कीमत, अगर कोई दवाई जो कि 2 रुपए में या 5 रुपए में बनती है और उसकी एमआरपी 100 या 200 रुपए रखी गई है, पहली चीज तो वो 2-5 रुपए की दवाई है. और जब 100 रुपए में ब्रांडेड कंपनियां, 200 रुपए में ब्रांडेड कंपनियां बेच रही है, तो कई लोग उसकी नकली बनाने में भी इंटरेस्टेड होंगे. जबकि वही चीज अगर 10 रुपए 15 रुपए में जेनरिक में बेची जाए तो उतने कम मुनाफे के लिए कोई जबरदस्ती नकली दवाई या गलत दवाई नहीं बना. और मैं ये इसलिए नहीं बोल रहा हूँ कि मैं बेचता हूँ, बट मैंने देखा है कि जितनी भी बड़ी कंपनियां हैं वो सबसे अच्छे मैन्युफैक्चरर से भी बनवाती हैं और इतने ही सस्ते में बनवाती हैं. मतलब उसकी कॉस्टिंग बहुत ज्यादा नहीं होती है, उनका मुनाफा बहुत ज्यादा. और जो आपने दूसरी बात बोली कि भी लोगों को फायदा होना चाहिए और लोगों को ज्ञान होना चाहिए, तो हम चाहते हैं कि ये ऑनलाइन का और जो डिजिटल हेल्थ इकोसिस्टम का जो गवर्नमेंट बात कर रही है वो जल्दी से जल्दी इम्प्लीमेंट हो, ताकि डॉक्टर भी मॉलिक्यूल लिखना चालू करें, डॉक्टर भी ब्रांड लिखना चालू करें, और उसके बाद जो है फार्मासिस्ट भी, जिस तरह से जसवंत भाई ने बोला कि भाई फार्मासिस्ट को भी अपना काम करना चाहिए, जहां पर कि वो सही चीज, सही जानकारी दे सके पेशेंट को, और पूरा इकोसिस्टम उस तरफ से रहे कि डॉक्टर से लेके फार्मासिस्ट से लेके पेशेंट तक हर किसी को पूरी जानकारी भी मिले और पूरा फायदा भी मिले. अंकुर भाई, लेकिन ये ऑनलाइन ऑफिशियल है कि अनऑफिशियल है, वो तो आप क्लियर करो. सर देखिए, ऑफिशियल और अनऑफिशियल ये मैं कैसे क्लियर कर सकता हूँ? ये तो गवर्नमेंट ही क्लियर कर सकती है, क्योंकि लॉ अभी पेंडिंग है. जब लॉ अभी पेंडिंग कागज जारी कर दिया है,
और स्टेट तो आज मैं तो देखो वड़ा प्रधान को मैं ऑफर करता हूँ कि मेरे इंडिया के 9,40,000 मेंबर है, गुजरात के 27,000 रिटेलर मेंबर है। मैं प्रधानमंत्री, मैं भी चाहता हूँ स्वास्थ्य की सेवा करनी चाहिए, समाज की सेवा करनी चाहिए। मैं भी प्रधानमंत्री के आवाज के साथ कह रहा हूँ कि दवाई सस्ती मिले। मेरे 27,000 मेंबर गुजरात के और पूरे इंडिया के 9,40,000 मेंबर को उनकी दुकान का आधा हिस्सा प्रधानमंत्री का जो सोच है कि भाई सस्ती दवा, अच्छी दवा मिलनी चाहिए, तो हमारे 9,40,000 मेंबर हिंदुस्तान के उनके प्रधानमंत्री का बोर्ड लगाने के लिए हम तैयार है। और जो उनकी इच्छा है कि समाज को अच्छी और सही दवा मिले, उसके लिए हम तैयार है। हमने तो मांडविया साहब को खुद बोला था कि हमारे 9,40,000 मेंबर भी जनरिक, लेकिन फार्मासिस्ट को ये परमिशन देनी चाहिए कि भाई ये प्रिस्क्रिप्शन चेंज कर सकता है। फार्मासिस्ट खाली प्रिस्क्रिप्शन पढ़ के दवा दे दे वो नहीं, उसको एक परमिशन होनी चाहिए कि वो दवा पढ़े, कस्टमर को बताए कि भाई ये दवा आपको जो लिखी है उसकी सेम जनरिक आती है, आपको ये सस्ती मिलेगी। क्योंकि आप भी जानते हो कि कंपनी का जो ब्रांडेड जो बना रहे हैं उसमें कंपनी का मार्केटिंग का खर्चा बहुत बड़ा होता है। मैं कोई कंपनी की फेवर नहीं कर रहा हूँ, लेकिन 2 रुपये की दवाई का 50 रुपया छपा जाता है, तो गवर्नमेंट को सब मालूम है, तो गवर्नमेंट को उसकी एमआरपी कम करनी चाहिए। हम तो बोलते हैं जनरिक में भी 30-35% मार्जिन कर दो। हम तो चाहते ही नहीं है कि मार्जिन, हाँ मार्जिन होता है वो कोई बचा तो सकता नहीं है, तो हम तो चाहते हैं कि भाई मार्जिन ही कम कर दो। नहीं, एक तो मार्जिन कम कर दो और दूसरा जो आपने कहा ना कि भाई पेपर जारी कर दिया गवर्नमेंट ने, तो 2012 में गवर्नमेंट ने पेपर जारी किया था कि डॉक्टर्स को जेनेरिक लिखनी चाहिए। वो अभी तक 10 साल बाद लागू नहीं हुआ है। तो ई कॉमर्स और ऑनलाइन दवाई का तो पेपर जारी हुआ अभी 5 साल भी नहीं हुआ है। तो सर आइए, मैंने जो हम लोग लिखा वो सब डॉक्टर यही के सोच लिए सकते हैं लिखा। कि कितनी जल्दी ड्रग इम्प्लीमेंट कंट्रोलर ने, ड्रग कंट्रोलर स्टेट को लिखा है, ड्रग कंट्रोलर इंडिया ने ड्रग कंट्रोलर स्टेट को लिखा है कि ये गैर कानूनन चल रहा है, उसको बंद करना चाहिए। बात सही है, बंद करना चाहिए या फिर उसको सही लॉ लाना चाहिए ताकि उस चीज का कंट्रोल हो सके। બિલકુલ અહીંયા એક યોગ્ય વ્યવસ્થાની જરૂર છે, એક યોગ્ય કાયદાની જરૂર છે અને જશવંતભાઈ કદાચ જો વ્યવસ્થા યોગ્ય કરવામાં આવે તો આ તમામ જે સ્થિતિ છે એનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ। શ્યોર। તો દર્શક મિત્રો, ખાસ કરી અને ઓનલાઈન દવાઓનું જે વેચાણ થઈ રહ્યું છે તેને લઈ અને ઘણી બધી ફરિયાદો ઉઠવા પામી છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક હવે એ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે કે ઓનલાઈન દવાઓના વેચાણનો વિરોધ કરવામાં આવશે અને બંધ થાય તે માટેની માંગ પણ કરવામાં આવશે। તે જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા હતા। બંને જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશો। નમસ્કાર।